યુવાઓ આજના જમાનામાં યુવાઓ શું ધારે અને ન કરી શકે. નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન ધ વર્લ્ડ. યુવાઓ માટે કંઈ પણ કરી બતાવવું અશક્ય નથી જ. કોઈ પણ અશક્ય વસ્તુને પણ શક્ય કરી બતાવવું એ યુવા ધનમાં છે. આજની જે પેઢી છે એ નવી પેઢીને જો આપણે કંઈક કામ સોંપીએ તો ઉત્સાહ અને ધગશ એ બે વસ્તુ આજની પેઢીમાં એવી છે કે ધારે કરી શકે. એક વખત પર્વતને ચીરીને નદી બનાવવાની પણ તાકાત આજનો યુવાધન રાખે છે અને એનું જીવતું જાગતું ઉદાહરણ છે આપણું ઘોઘંબાનું વૈજનાથ મહાદેવ. આજે છેલ્લા હું લગભગ જન્મ્યો ત્યારે એટલે કે લગભગ 50 વર્ષથી હું જોઉં છું વૈજનાથ મહાદેવ મંદિરનો કાયાકલ્પ. પહેલાં જે નાની ઓરડી હતી એમાંથી થોડો સુધારો થયો, મહાદેવજીનું મંદિર બન્યું. મહાદેવજીનું મંદિર બન્યું, એમાં પૂજારીઓ આવ્યા અને ત્યાર પછી જે સુધારો થયો એ આજના યુવા ધને જે બીરું ઝડપ્યું છે. જો આજના યુવા ધને આ બીરું ન ઝડપ્યું હોત તો કદાચ ગઈકાલનું વૈજનાથ મહાદેવ પૌરાણિક મંદિર છે. પૌરાણિક મંદિરનો જીર્ણોદ્ધાર કરવાની જે તાકાત આજના યુવાધને જે ઉપાડી છે એને સેલ્યુટ કરવા જેવી છે. આજનું જે મંદિર બનાવ્યું છે વૈજનાથ મહાદેવ એ આજથી જે 30 વર્ષ 50 વર્ષ પહેલાં જે હતું એના કરતાં એટલો બધો અનેરો સુધારો થઈ ગયો છે કે આ મંદિરની કાયાકલ્પ એવી કરી છે કે એને ઓળખવું પણ મુશ્કેલ બની ગયું છે. આજનું જે વૈજનાથ મહાદેવ મંદિર છે એ ખૂબ જ ચમત્કારિક અને એટલું બધું દુર્લભ જેને કહી શકાય એટલું બધું દુર્લભ વસ્તુઓ ધરાવતું આ મંદિર છે. અને એ મહાદેવ એટલા બધા ચમત્કારો મેં પણ નજરે જોયેલા છે કે જેની કોઈ વાત નથી. એ મંદિર ઈચ્છા પૂર્તિ કરનારું મંદિર છે. દરેકની મનોકામનાઓ આ મંદિરમાં પૂર્ણ થયા છે. અને સિદ્ધેશ્વર મહાદેવ છે અને મહાદેવની સાથે સ્વયંભૂ માતાજી પણ બિરાજમાન છે. અને એનું કાયાકલ્પ જ્યારે કરવામાં આવ્યું છે ત્યારે આજની આ યુવા પેઢીને ખરેખર હું ધન્યવાદ આપું છું કે એમની અથાગ પરિશ્રમ અને શક્તિના કારણે આ બધું શક્ય બન્યું છે. વૈજનાથ મહાદેવને આજે ખૂબ મોટું અને વિશાળ બનાવવા માટે સરપંચ આપના યુવા જોશ એવા સરપંચ નિલેશભાઈ વરિયાની આગેવાનીમાં આજે જે પણ કાર્ય થયું, આજે જે પણ મંદિરનો દેખાવો જોઈ શકાય છે એ અદ્વિતીય અને અવર્ણનીય છે. આજથી પહેલાં આવું કોઈ સપનામાં પણ વિચાર્યું નહોતું કે આ મહાદેવ મંદિરની અંદર સ્વયંભૂ મંદિરની અંદર આટલા દેવી દેવતાઓ પણ બિરાજમાન કરવામાં આવશે, આટલો સુંદર કાયાકલ્પ કરવામાં આવશે. ખરેખર આ વૈજનાથ મંદિર પાછળ નાનો મોટો જેને પણ ફાળો આપ્યો છે એ લોકોને ખરેખર ભગવાન એમની મનોકામનાઓ પૂર્ણ કરશે. અને વૈજનાથ મહાદેવ મંદિરમાં એટલી તાકાત છે કે દરેક ભક્તોની મનોકામના મારા સ્વયંભૂ ભોલેનાથ પૂરી કરે છે. આજે સ્વયંભૂ માતાજીનું મંદિર પણ નવીન મેં જોયું ત્યારે આંખોમાં પાણી આવી ગયું. ખરેખર આટલું બધું લાગી આવ્યું કે આ મંદિરનો શું આ વિકાસ આટલો બધો શક્ય હતો. મારે જો